Hello, my dear friends, students of Standard 11th, Second Language. I, Divangvi Thakkar, welcome you. મિત્રો, આજના લેક્ચર નંબર 3માં આપણે ચેન્જ ધ ટેન્સ વિશે થોડી ચર્ચા કરીશું. આજનો મિત્રો આપણો ટોપિક છે ચેન્જ ધ ટેન્સ. ચેન્જ ધ ટેન્સમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિસ્કશન કર્યું હતું કે કેવી રીતે પેરેગ્રાફ આપ્યો હશે. યુ વિલ બી ગિવન ધ પેરેગ્રાફ એન્ડ હાઉ કેન વી કન્વર્ટ ધ ટેન્સ. મતલબ ઇન્સ્ટ્રક્શન પ્રમાણે આપણે ટેન્સને ચેન્જ કરવાનું હોય છે. તો આજે મિત્રો આપણે ટોટલ જે ટેન્સીસ છે તેના સ્ટ્રક્ચર વિશે ચર્ચા કરીશું. વી નો દેટ ટોટલ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ there are 12 tenses. Last time we have discussed that in a primary base or mainly there are 3 tenses: present tense, past tense and future tense. In present we have 4 tenses: simple present tense, present perfect tense, present perfect continuous tense and present continuous tense. In past we have also 4 tenses: simple past tense, past continuous, past perfect and past perfect continuous. In future we also have 4 tenses. They are simple future, future continuous, future perfect and future perfect continuous tense. So students, we know that total there are 12 tenses. આપણે મિત્રો જાણીએ છીએ કે ટોટલ 12 કાર્ડ હોય છે. હવે આપણે આજે દરેક કાર્ડના જે સ્ટ્રક્ચર છે તે સ્ટ્રક્ચરનો સ્ટડી કરીશું. તો સૌથી પહેલાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે ચર્ચા કરીશું. ફર્સ્ટ ઇઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. મિત્રો આપણે ખાસ એના સ્ટ્રક્ચરને ભણવાનું છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ સાદો વર્તમાન કાળ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાક્ય રચના આવી છે જેને આપણે ફોર્મેટ કહી શકીએ. ધ ફોર્મેટ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ સબ્જેક્ટ પ્લસ મૂળ ક્રિયાપદ, જેને આપણે V1 કહી શકીએ, પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. મિત્રો આ સાદા વર્તમાન કાળનું ક્રિયાપદ છે, સાદા વર્તમાન કાળની વાક્ય રચના છે. તેમાં V1 એટલે કે વર્તમાન કાળનું ક્રિયાપદ લખી શકાય. પણ જો કર્તા સબ્જેક્ટ ત્રીજો પુરુષ એક વચન હોય, જો સબ્જેક્ટ તરીકે હી, શી કે ઇટ હોય, એટલે જો કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય અને આપણે ત્રીજો પુરુષ એક વચન કહીએ તો પછી મિત્રો ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યે લાગે તો આપણે એને કહી શકીએ વર્બ પ્લસ એસ ઈએસ. એટલે કે મિત્રો વર્બને કયો પ્રત્યય લાગે? એસ કે ઈએસ પ્રત્યય લાગે. પછી મિત્રો આપણે ઓબ્જેક્ટ લખી શકીએ અને અધર વર્ડ્સ લખી શકીએ.
ઉદાહરણ તરીકે વાક્ય આવું છે, આઈ પ્લે ક્રિકેટ ડેલી. તો અહીંયા પ્લે સાદા વર્તમાન કાળનું ક્રિયાપદ છે મિત્રો. હવે આઈના પ્લેસ ઉપર જો આપણે હી લખીએ તો હી એ ત્રીજો પુરુષ એક વચન છે, માટે કયો પ્રત્યય લાગશે? એસ કે યસ. તો લખીશું હી પ્લેઝ ક્રિકેટ ડેલી. તો મિત્રો થર્ડ પર્સન સિંગ્યુલર હોય, જો કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદને એસ કે યસ પ્રત્યય લાગે. હવે સાદા વર્તમાન કાળમાં જો નેગેટિવ સેન્ટેન્સ બનાવવું હોય, નકાર વાક્ય બનાવવું હોય, તો વાક્ય રચના કંઈક આવી થાય: સબ્જેક્ટ ડુ નોટ અથવા ડઝ નોટ. સાદા વર્તમાન કાળમાં નકાર વાક્ય બનાવવા માટે ડુ નોટ કે ડઝ નોટનો યુઝ કરી શકાય, પછી મૂળ ક્રિયાપદ મુકાય, પછી ઓબ્જેક્ટ હોય તો મૂકી શકાય, અને પછી અધર વર્ડ્સ લખી શકાય. જો કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો ડઝ નોટનો યુઝ થાય, બાકીના બધામાં ડુ નોટનો યુઝ થાય. ફોર એક્ઝામ્પલ આપણે લખી શકીએ, વી ડુ નોટ કોપી ઇન ધ એક્ઝામ. તો સાદા વર્તમાન કાળમાં નેગેટિવ બનાવવા માટે ડુ નોટનો યુઝ કરી શકાય, પણ જો વીના પ્લેસ ઉપર હું શી લખું તો શી એ ત્રીજો પુરુષ એક વચન છે, તો આપણે ડઝ નોટનો યુઝ કરી શકીએ. તો મિત્રો લખાશે શી ડઝ નોટ કોપી ઇન ધ એક્ઝામ. તો આવી રીતે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં નેગેટિવ સેન્ટેન્સ બનાવી શકીએ. હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવવું હોય, પ્રશ્ન વાક્ય, તો તેવી જ રીતે ડુ કે ડઝ વાક્યની શરૂઆતમાં લખી શકીએ. ડુ ડઝ લખ્યા પછી સબ્જેક્ટ, મૂળ ક્રિયાપદ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ લખી શકાય. આપણે જાણીએ છીએ કે ત્રીજો પુરુષ એક વચન હોય તો ડઝનો યુઝ કરી શકાય પ્રશ્ન વાક્ય બનાવવા, બાકીના નામ કે સર્વનામમાં ડુનો યુઝ કરી શકાય. ફોર એક્ઝામ્પલ, ડુ યુ ગો ટુ ધ ટેમ્પલ. તો પ્રશ્ન વાક્ય બનાવ્યું, કોઈને પૂછીએ કે શું તમે મંદિરે જાઓ છો, તો ડુ જે છે એ સાદા વર્તમાન કાળમાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવવા માટે યુઝ કરી શકાય. જો ત્રીજો પુરુષ એક વચન હોય તો ડઝનો યુઝ કરી શકાય. ડઝ હી ટેક ટી. તો થર્ડ પર્સન છે, માટે ડઝનો ઉપયોગ કરી શકાય. તો મિત્રો આ આપણો પહેલો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ, જેમાં આપણે મૂળ ક્રિયાપદનો ઉપયોગ કરીએ છીએ, અને જો કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદને કયો પ્રત્યય લગાવીએ? એસ કે યસ. જો નકાર વાક્ય બનાવવું હોય મિત્રો તો ડુ નોટ અથવા ડઝ નોટનો યુઝ કરી શકાય, અને પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો ડુ કે ડઝ વાક્યની શરૂઆતમાં લખી શકાય. તો આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. હવે બોર્ડની પરીક્ષામાં, સ્કૂલની પરીક્ષામાં અથવા આપણી પેપર સ્ટાઇલ પ્રમાણે કેવી રીતે પૂછાશે તેનો આપણે અહીંયા સ્ટડી કરીએ. ડુ એઝ ડાયરેક્ટેડ આવો મિત્ર ક્વેશ્ચન હશે, તેમાં તમને કોઈક આવો પેરેગ્રાફ આપશે, તો એ પેરેગ્રાફને તમારે વર્તમાન કાળમાં ફેરવવાનું પૂછાશે. તો મિત્રો એવો એક આપણે પેરેગ્રાફ જોઈએ કે જેમાં વર્તમાન કાળમાં ફેરવવાનું પૂછાય. ફોર એક્ઝામ્પલ
અહીંયા 22મો પેરેગ્રાફ છે. 22મા પેરેગ્રાફમાં પ્રશ્ન આપ્યો છે, માનસી લર્નેડ સમથિંગ અબાઉટ પેશન્સ, કરેજ એન્ડ લવ ધેટ ડે. તો મિત્રો અહીંયા ભૂતકાળ આપેલું છે. માનસી લર્નેડ સમથિંગ અબાઉટ પેશન્સ, કરેજ એન્ડ લવ ધેટ ડે. શી સો the patience of young wife describing paintings to a person without sight, and the courage of a husband who would not all blindness to later his life. તો મિત્રો આવી રીતે આપણને પેરેગ્રાફ આપ્યો હશે. આ પેરેગ્રાફ સાદા ભૂતકાળમાં છે, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં છે, લર્નેડ આપેલું છે. એની જગ્યાએ લખ્યું છે સ્ટાર્ટ લાઈક ધીસ માનસી લર્ન્સ. તો ચોક્કસ આપણને ખ્યાલ આવશે કે ભૂતકાળની જગ્યાએ વર્તમાન કાળમાં આપણે આન્સર લખવાનો છે. ટૂંકમાં પેરેગ્રાફમાં જે ક્રિયાપદ ભૂતકાળમાં આપ્યું છે એને વર્તમાન કાળમાં ફેરવવાનું છે. મેં અંડરલાઇન પણ કરી છે. જે અંડરલાઇન કરેલા શબ્દો છે તે શબ્દોને આપણે વર્તમાન કાળમાં ફેરવાના છે. તો મિત્રો અહીંયા હું આન્સર લખું છું. આન્સર ઇઝ લાઈક ધેટ. માનસી લર્ન્સ સમથિંગ અબાઉટ પેશન્સ, courage and love that day. she, હવે સોનું વર્તમાન કાળ થાય સી, પણ શી એ ત્રીજો પુરુષ એક વચન છે એટલે ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યે લાગે તો લખાય સીઝ. શી સીઝ the patience of young wife describing paintings to a person without sight and the courage of a husband who, વુડનું વર્તમાન કાળ. તો મિત્રો અહીંયા જે વુડ આપ્યું છે તેને આપણે વર્તમાન કાળમાં ફેરવીએ તો વુડ એ વિલનું વર્તમાન કાળ છે, ભૂતકાળ છે, તો વિલ લખવું પડે. હુ વિલ નોટ ઓલ blindness to later his life. તો આપણે જે ત્રણ ભૂતકાળના ક્રિયાપદો છે એ ત્રણ ભૂતકાળના ક્રિયાપદોને વર્તમાન કાળમાં ફેરવ્યા. તો ધેટ ઇઝ ધ પેરેગ્રાફ given in the exam and you have to convert into the instruction given below. તો જે રીતે સૂચના આપી હોય તે પ્રમાણે ફેરવવાનું. આ ભૂતકાળ છે, સાદો ભૂતકાળ છે, એને આપણે સાદા વર્તમાન કાળમાં ફેરવ્યું. હવે મિત્રો પહેલો કાળ આ રીતે ભણ્યા, પરીક્ષામાં કેવી રીતે પૂછાશે તે પણ આપણે સમજ્યું. નાઉ લેટ્સ સી ધ અનધર ટેન્સ. સેકન્ડ ટેન્સ ઇઝ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, જેને આપણે કહીશું ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળમાં
ક્રિયા હાલમાં ચાલુ છે તેવું દર્શાવે, જેને આપણે કહીએ છીએ ક્રિયા હાલમાં બોલતી વખતે ચાલુ છે તેવું સૂચવે. મિત્રો આનું ફોર્મેટ છે, ધ ફોર્મેટ ઓફ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ઇઝ સબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ વર્બ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ અને જો અધર વર્ડ્સ આપ્યા હોય તો ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના છે એમિઝાર અને ક્રિયાપદને આઈએનજી પ્રત્યે લાગે. પ્લે હોય તો પ્લેઇંગ લખાય, રીડ હોય તો રીડિંગ લખાય, મેક હોય તો મેકિંગ લખાય. ચાલુ વર્તમાન કાળ એટલે હાલમાં બોલતી વખતે ક્રિયા ચાલુ છે. સપોઝ ફોર એક્ઝામ્પલ, મિસ્ટર ઠક્કર ઇઝ ટીચિંગ ઇંગ્લિશ નાવ. મિસ્ટર ઠક્કર અત્યારે અંગ્રેજી ભણાવી રહ્યા છે. તો હાલમાં અત્યારે બોલતી વખતે ભણાવવાની ક્રિયા કેવી છે મિત્રો? ચાલુ છે. તો એને આપણે કહીએ છીએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એમિઝાર ક્યાં લખાય એ તો આપણને ખબર છે. આઈ અને હી શી ઈટની સાથે વર્તમાન કાળમાં જે એક વચનનો સર્વનામ હોય ત્યાં તમે આઈની સાથે એમ, હી શી ઈટની સાથે ઇઝ લખો છો, યુ વી અને દેની સાથે આર લખો છો. એ તો આપણને ખબર છે. હવે બોર્ડની પરીક્ષામાં ઉપર જે રીતે આપણે પેરેગ્રાફ લખ્યો તેવી જ રીતે કન્ટિન્યુઅસમાં પણ પૂછાઈ શકે, તમને કન્વર્ટ કરવાનું પૂછી શકે. બરાબર? આના નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવમાં અલગ શીખવાની જરૂર નથી, કારણ કે નેગેટિવમાં નોટ પાછળ લખાય અને જો પ્રશ્ન વાક્ય હોય તો એમિઝાર આગળ લખાય. એ તો બહુ સરળ છે. તો સપોઝ એક્ઝામમાં આવી રીતે પૂછાય, કોઈ વાક્ય આપ્યું હોય એને ફેરવવાનું પૂછાય. સપોઝ કહ્યું હોય શી વોઝ મેકિંગ ફૂડ ધેન. સપોઝ આવું સેન્ટેન્સ આપ્યું છે તો આપણે એને વર્તમાન કાળમાં ફેરવવું હોય, ચાલુ વર્તમાન કાળ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં, તો વોઝ મેકિંગની જગ્યાએ આપણે ચાલુ વર્તમાન કાળનો આન્સર લખી શકીએ શી ઇઝ મેકિંગ ફૂડ ધેન. મિત્રો આવી રીતે આપણે જવાબ લખી શકીએ. વોઝ મેકિંગના પ્લેસ ઉપર ઇઝ મેકિંગ, પણ ધેનની જગ્યાએ નાવ લખી શકીએ. આ ભૂલ નહીં કરવાની. ધેન એટલે ત્યારે, નાવ એટલે અત્યારે. તો આમાં પણ આપણે ફેરફાર મિત્રો કરવો પડે. સો સ્ટુડન્ટ્સ, ધેટ ઇઝ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. લેટ્સ સી અનધર ટેન્સ. ત્રીજો કાળ જોઈએ મિત્રો, જેને આપણે કહીશું પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સને આપણે મિત્રો કહીશું પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળ એટલે થોડા સમય પહેલાં ક્રિયા પૂર્ણ થઈ હોય પરંતુ તેની અસર હજી વર્તાતી હોય. તેનું ફોર્મેટ મિત્રો કંઈક આવું છે. ફોર્મેટમાં સબ્જેક્ટ પ્લસ હેવ અથવા હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધ વર્બ, જેને વર્બ 3 કહી શકાય, V3 કહેવાય, પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના છે હેવ હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. હેવ હેઝ અને ભૂતકૃદંતનું રૂપ, ત્રીજું રૂપ. ક્રિયાપદના 3 રૂપો છે, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભૂતકૃદંત. તો અહીંયા આપણે ભૂતકૃદંતનું એટલે કે ત્રીજું રૂપ લખીશું. ફોર એક્ઝામ્પલ, રાઇટ, રોટ અને રિટર્ન, ટેક, ટુક, ટેકન,
તો ટેકન એ ત્રીજું રૂપ કહેવાય, વર્બ 3 કહેવાય, જેને પાસ્ટ પાર્ટિસિપલ કહી શકાય. હવે ફોર એક્ઝામ્પલ બોર્ડમાં એવું પૂછાય, પરીક્ષામાં એવું પૂછાય, આપણે પહેલાં આનું એક ઉદાહરણ લખીએ. ઉદાહરણ તરીકે હું લખું, આઈ હેવ ટેકન ટી જસ્ટ નાવ. મતલબ મેં હમણાં જ ચા પીધી. કોઈ મને પૂછે કે વુડ યુ લાઇક ટુ ટેક ટી, તો એમને કહીશ કે નો, આઈ હેવ ટેકન ટી જસ્ટ નાવ. મતલબ મેં હમણાં જ ચા પીધી. હમણાં જ ચા પીધી એટલે ક્રિયા હમણાં જ પૂરી થઈ, પણ એની અસર કેવી છે? ચાલુ છે. તો અહીંયા આઈ હેવ ટેકન એવું આપણે લખી શકીએ. મિત્રો, બોર્ડની એક્ઝામમાં કેવી રીતે પૂછાય? તો બોર્ડની એક્ઝામમાં કોઈ વાક્ય આપ્યું હશે, એને પ્રેઝન્ટ પરફેક્ટમાં ફેરવવાનું પૂછાય. ઉદાહરણ તરીકે આવું વાક્ય આપ્યું છે કે હી રોટ અ લેટર